માં લઈ જાય કે પણ અહીંયા પુરુષથી હવાય નહીં, કનૈયા સિવાય કોઈ પુરુષ ન આવી શકે. તો કે કોઈ બાત નહીં, हम गोपी बन जाएंगे. पकड़ है हमको ऐसा सजा दे मुझको कोई न जाने इस राज को. सहेली है ये मेरी तुम ऐसा बताना राज को. પછી લગા કે ગજરા બાંધ કે સાડી ગજરો લગાવી સાડી લપેટીને ભોળાનાથ પટમાં આવ્યા. પણ વસ્ત્ર પ્રમાણે ભોળાનાથની ચાલ બદલાઈ ગઈ. ઉસ્તાદ चले मत वाली गोकुल में आ गए, वो गोकुल में आ गए. एक बार शिव बोले भंडारी જાણ્યો છે. રાત્રિના 12 વાગ્યા અને કૃષ્ણ પરમાત્માની એન્ટ્રી થઈ. ભાઈ કનૈયા સાવન જલ બરસે સુંદર સરસે બાદલ બરસે અંબર સે તરુબર ગિરિવર સે લતા લહેર સે નદિયા બરસે સાગર સે गणपति दुख हर से समर से विपत हर से दुख कार कहे राधे प्यारी ने बलिहारी गोकुल यारो गिरधारी. બધી ગોપી તાલમાં રમે છે, પણ એક ગોપી એવી છે જેને રાસ રમતા આવડતું નથી. એ રાસની ગોપી નથી તો તાંડવની ગોપી છે. जैन सोंग संचाल जटा धूल चंद्र भाल भंग भेद रंग भाल विमल नील राज ओचन कैलाल लाल चंदन की भोरी भाल कुमकुम सिंदूर गुलाल भवती बरसाते तो बम 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 डमरू बाज नाद वेद जवन साध भोले महाराज आज तांडव नाचे वीर शंकर महाराज आज तांडव नाचे. એને રાસ રમતા ન આવડે. કૃષ્ણ પરમાત્મા આવીને સમાધિ લગાવીને જોવે અને ખબર પડી કે આ તો દેવોનો દેવ મહાદેવ આજ ગોપી બનીને આવ્યો છે. ભાઈ અને કૃષ્ણ પરમાત્માએ મોરલી લીધી હાથમાં અને એવી મોરલી બજાવે કનૈયો તારી મોરલી કનૈયાની મોરલી તારી મોરલી કનૈયાની મોરલી તારી મોરલી તો દુખદારી છે તારી દારી દુખદારી છે તારી દારી તારી મોરલી કનૈયાની મોરલી
તો ઈ જમાનાનો કૃષ્ણ પરમાત્મા હતા. એટલે એવી મુરલી વગાડે. અત્યારનો કનૈયો હોય તો મંજિલે ગુજરાતમાં શિવને ભજો જીવ દિન રાતના રચયિતા કવિ પ્રદીપભાઈ એને તાળીથી વધાવો ને એને શુભકામનાઓ આપણે બધા આપી કે આજે એમનો જન્મદિવસ છે.
नाम रे अभिषेक पड़ा विवरावन दाम रे तारा चंद है शरण तुम्हारी तारा चंद है शरण तुम्हारी राखो लाज हमारी गोकुल में ना दे ओ गोकुल में ना दे ओ કચ્છના ઘણા મિત્રો બધા બેઠા છે કચ્છી એની ફરમાઈશ છે એકાદ બે કચ્છી માત્ર થઈ ગયા કચ્છડો ફેલે ફલક में जी महासागर में मच्छली कच्छडो फैले फलक में जी महासागर में मच्छली जेते एकड़ो कच्छी वसे लगो क्यों है कच्छी કચ્છનો યુવાન વર્ષો પહેલા ઇકો બંધ કરો ભાઈ અત્યારે પણ આપણે મુંબઈ જાય એટલે મુંબઈમાં આપણા સંબંધી રહેતા હોય એને પાડોશી પૂછે કોણ મહેમાન આવ્યા છે તો કે હા ક્યાંથી આવ્યા છે તો કોઈ દેશમાંથી આવ્યા છે એટલે આપણું ગામડું એ દેશ ને મુંબઈ એ વર્ષો પહેલાની વાત પરદેશ કહેવાતું ભાઈ સચી ગાલાઈ વાહ અત્યારે આપણે મુંબઈ જાય એટલે પાડોશી આડોશી વાત કરતા દેશમાંથી મહેમાન આવ્યા છે એટલે મુંબઈ ત્યારે પરદેશ હતું ભાઈ અને રૂપિયા કમાવા માટે પરિવારનું ભરણ પોષણ કરવા માટે કચ્છનો ફૂટડો યુવાન મુંબઈની ગાડીમાં બેહે અને એના પત્ની એના વાઈફ એના મિસિસ એના જોરું એના મહેરારું ઘણા શબ્દો છે એની બાયડી અહીંયા શું કે બૈરું મારી નાયખા મારા વાલા ઈ કહે કે હે નાથ હે પ્રાણનાથ મને તમારી યાદ આવશે તો ત્યારે તર્જની આંગળીમાંથી વીંટી કાઢીને ઈ યુવાન એની પત્નીને આપે એને ગુજરાતીમાં વીંટી કે હિન્દીમાં અંગૂઠી કે ઇંગ્લિશમાં બધાને ખબર લે મારા વાલા ઇંગ્લિશ બધાને ફાવતું લાગે અને કચ્છીમાં સિંધીમાં એને છલડો કે છલડો એ યુવાન એની પત્નીને આપે તને જ્યારે મારી યાદ આવે ત્યારે આ વીંટીજોને યાદ કરજે અને કવિ લખે ઓ છલડે યા હીરુલાઈ ઓ મુકે યાદ સજણ દી આઈ મુકે યાદ સજણ દી આઈ અન જી જલડી મુકે બપા બપા મુકે છલડે આઈ जलड़ी मुख बापा मुख चलने बुलाई आई लड़ी मुख चलने आई रे ભોળાનાથ બેઠો છે કચ્છી કવિ હાલ કવિની રચના ભોળાનાથને યાદ કરવાનો છે ત્યારે અરે મનડા ઓ મુજ મનડા ઓ મુજ મનડા શિવ શંકર